વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ હવે. તો તેમાં છેલ્લે ટૉપિક જોયો તો આપણે, ત્યારબાદનો ટૉપિક છે બહુજનીનિક વારસો. બરાબર. છેલ્લે આપણે મુક્ત વહેંચણીનો નિયમ જોયો. ત્યારબાદ હવે આગળ વધીએ છીએ બહુજનીનિક વારસા ઉપર. હવે તેમાં બહુજનીનિક વારસો એટલે શું કહી શકાય? તો કે સૌપ્રથમ જે મેન્ડલ હતા, એ મેન્ડલે નો અભ્યાસ મુખ્યત્વે એવું કહેતો હતો કે તેમાં લક્ષણો જે છે, સમજો, તેમાં લક્ષણો જે છે તે અલગ અલગ અભિવ્યક્તિ દર્શાવે છે. અલગ અલગ અભિવ્યક્તિ દર્શાવે. ક્લિયર? હવે બહુજનીનિક વારસો સર શું છે? તો બહુજનીનિક વારસા વિશે આપણે સમજ લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુજનીનિક વારસામાં સમજ લેતા પહેલાં થોડીક આના વિશે ચર્ચા કરી લઈએ. તો તેમાં એમ કહીએ અલગ અલગ અભિવ્યક્તિ દર્શાવે છે. તો તેમાં આપણે એક ઉદાહરણ લઈ શકીએ કે જેમ કે પુષ્પનો રંગ. તો પુષ્પનો રંગ એમાં આપણને બે પ્રકારે જોવા મળે. એક તો પહેલાં જાંબલી કે સફેદ. બરાબર છે? જાંબલી કે સફેદ, આ બંને જ વસ્તુ એમાં આપણને જોવા મળશે. બરાબર છે? પરંતુ તેમાં જોશો ને તમે, તો એમાં ઘણી બધી લાક્ષણિકતાઓ જોવા મળે. હવે આમાં એવું કીધું કે લક્ષણો જે છે અલગ અલગ અભિવ્યક્તિ દર્શાવે છે. દાખલા તરીકે એક લક્ષણ લઈએ, પુષ્પનો રંગ, તો તેમાં બે અભિવ્યક્તિ આપણને જોવા મળી. બરાબર છે? એક ઉદાહરણ લઉં તમને મનુષ્યનું. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો કે માનવીમાં માત્ર ઊંચા અને નીચા, સમજો, ઊંચા અને નીચા લોકો જ જોવા મળે છે. એવું હોય છે? ઊંચા અને નીચા લોકો. બરાબર છે? એવી બે જ અભિવ્યક્તિ આની અંદર જોવા મળે? ના, એવું નથી. તો કેવું છે? તો કે ઊંચા અને નીચાને આપણે અલગ અલગ કરવા જઈએ છીએ. બરાબર છે? એ અલગ અલગ આપણે કરી જ ના શકીએ. તેનો કોઈ ઓપ્શન જ આપણી પાસે નથી. કારણ કે આપણે જેટલા પણ માણસો દેખીએ છીએ, એ માણસની ઘણી બધી સંભવિત ઊંચાઈઓ આપણને જોવા મળશે. તેવું લખી શકાય કે પરંતુ તેની સંભવિત ઊંચાઈની સંપૂર્ણ શ્રેણી હોય છે. એટલે આપણે જોવા જઈએ કે 1 ફૂટથી લઈને 6 ફૂટ, 7 ફૂટ, 8 ફૂટ સુધીના દરેકે દરેક ઇંચમાં 1 ફૂટ 2 ઇંચ, 1 ફૂટ 3 ઇંચ, 9.1 ઇંચ, 6.1 ઇંચ, 6.5 ઇંચ, એમાં ઘણા બધા અસંખ્ય જેટલી બી મેઝરમેન્ટ થાય છે, બધા જ પ્રકારની ઊંચાઈની શ્રેણી આપણને જોવા મળે છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આવા જે લક્ષણો જે છે, એ લક્ષણો સામાન્ય રીતે 3 અથવા વધુ જનીનો દ્વારા નિયંત્રિત થાય. હવે આ જે સંભવિત ઊંચાઈની આપણે જે વાત કરી છે, બરાબર, જેની શ્રેણી બને છે, એવા લક્ષણો જે છે તે સામાન્ય રીતે બે એટલે કે 3 અથવા વધુ જનીનો દ્વારા નિયંત્રિત થતા જોવા મળે છે. ઓકે? તો આ 2 કે 3 થતીથી વધુ જનીનો દ્વારા નિયંત્રિત થતી જે ઘટના છે, તેવા લક્ષણોને આપણે બહુજનીનિક લક્ષણો કહી શકીએ છીએ. બરાબર છે? બહુજનીનિક લક્ષણો કહેવામાં આવે, જેને આપણે કહી શકીએ છીએ કે પોલીજેનિક ટ્રેટ્સ. ક્લિયર સ્ટુડન્ટ્સ? આટલી ચર્ચા જોઈએ આમાં આપણે. એના પરથી આપણે બહુજનીનિક લક્ષણો કહીએ તો કે પુષ્પનો રંગ, તો એમાં જાંબલી કે સફેદ બે જ શક્યતા આપણને જોવા મળે છે. પણ મનુષ્યની વાત કહીએ તો કે એમાં ઊંચા અને નીચા લોકો બે જ વસ્તુ જોવા મળશે? ના, એવું નથી. એની ઊંચાઈની ઘણી બધી શ્રેણી આપણને લાંબી જોવા મળે છે. અને એવા લક્ષણો માટે 3 કરતાં વધુ જનીનો તેમાં પ્રસ્થાપિત થતા હોય, 3 કરતાં વધુ જનીનોથી નિયંત્રિત થતું હોય એ લક્ષણ
કયું લક્ષણ? તો કે મનુષ્યની ઊંચાઈનું લક્ષણ, કે જેની અંદર ઘણી બધી અભિવ્યક્તિઓ જોવા મળે છે, તો તેવા લક્ષણને આપણે બહુજનીનિક લક્ષણો પણ કહેવામાં આવે છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? હવે આગળ વધીએ તો કે તેમાં બહુવિધ જનીનો, ધેટ મીન્સ કે મેં હમણાં તમને કીધું કે 3 અથવા વધુ જનીનો જે છે તેને આપણે બહુવિધ જનીનો અને તેની સાથે બહુજનીનિક વારસા સાથે સંકળાયેલા હોવા ઉપરાંત સમજો પર્યાવરણને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. ઓકે, આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આગળ આના વિશે જે ઉદાહરણ હું તમને સમજાવવામાં જઈ રહ્યો છું તે ઉદાહરણની આપણે ચર્ચા કરવાની છે. જરૂરી નથી માત્ર બહુવિધ જનીનો દ્વારા બહુજનીનિક વારસો મળી શકે, પણ તે ઉપરાંત બહુવિધ જનીનો છે તેની સાથે સાથે પર્યાવરણને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જોઈએ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ. આ જે બહુજનીનિક વારસો છે એ બહુજનીનિક વારસો સમજવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે જોઈએ તો તેમાં જોઈ શકાય છે મનુષ્યની ત્વચાનો રંગ. મનુષ્યની ત્વચાનો રંગ વિદ્યાર્થી મિત્રો તે એક બહુજનીનિક વારસાનું શ્રેષ્ઠ ઉદાહરણ કરી શકાય છે. બરાબર છે. હવે આમાં ચર્ચા કરીએ તો કે બહુજનીનિક લક્ષણોમાં જે સ્વરૂપ પ્રકાર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, એ સ્વરૂપ પ્રકાર એ દરેક કારક છે એ દરેક કારકના સંયોગથી નિશ્ચિત થાય છે. સંયોગથી નિશ્ચિત થાય છે. બરાબર છે. હવે એ શું છે? એટલે કે એવું કહી શકાય કે એ જે સ્વરૂપ પ્રકાર એટલે કે આપણને જે સ્વરૂપ પ્રકાર મળે છે એ બધા જ સ્વરૂપ પ્રકારની અંદર દરેક કારક જે છે એ કારકની અસર ઉમેરાય છે. ત્વચાનો રંગ તમને દર્શાવું છે એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે. બરાબર. વધી આગળ. હવે આને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે એવું કરી શકીએ કે ધારો કે 3 જનીનો આપણે લઈએ છીએ. બરાબર છે. 3 જનીનો લીધા. તે 3 જનીનો આપણે A, કેપિટલ B અને કેપિટલ C જે શું કરે છે તો કે જે ત્વચાના રંગને નિયંત્રિત કરે છે. ઓકે, તે ત્વચાના રંગને નિયંત્રિત કરે છે એટલે એમાંથી હવે આપણે પ્રભાવી અને પ્રચ્છન્ન અલગ પાડવા પડે. બરાબર છે. તો પ્રભાવી સ્વરૂપો જે છે તેના માટે જવાબદાર કોણ? તો કે પ્રભાવી સ્વરૂપ જે છે એ પ્રભાવી સ્વરૂપ માટે કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C. તો સર તેની સાથે સાથે પ્રચ્છન્ન સ્વરૂપો કયા જોવા મળશે? તો પ્રચ્છન્ન સ્વરૂપોમાં સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c જોવા મળે છે. સર્વા તમે ચર્ચા તો કરી, તમે એના જનીન પણ આપણને દર્શાવ્યા તો તેનો સ્વરૂપ પ્રકાર કયો હશે એ જોવું રહ્યું. બરાબર છે. તો તે સ્વરૂપ પ્રકારમાં કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ G જે પ્રભાવી સ્વરૂપ દર્શાવે છે તે ત્વચાના ઘેરા રંગ માટે જવાબદાર છે અને પ્રચ્છન્ન સ્વરૂપ એ સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c માટે ત્વચાના ઝાંખા રંગ માટે જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો આ શું કહી શકાય તો કે જે કાળિયા દેખાય છે તે એકચ્યુઅલીમાં પ્રભાવી સ્વરૂપ કહેવાય અને પ્રચ્છન્ન સ્વરૂપ જે ઝાંખા દેખાય છે દેટ મીન્સ કે જેનો કલર છીકણી કરતાં લાઇટ છે, બહુ લાઇટ છીકણી છે, તો તે પ્રકારનું શું કહેવાશે? પ્રચ્છન્ન સ્વરૂપ કહેવામાં આવે છે. બરાબર છે. તો બધા જ જે પ્રભાવી મળે છે એ બધા જ પ્રભાવીનું આપણે પણ દર્શાવ્યું તો કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B અને કેપિટલ C, કેપિટલ C. ઓકે, તો આ જે છે તેનો એકદમ ઘેરો રંગ દર્શાવે છે ત્વચાનો. અને
બીજું જોવા જઈએ તો સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી. તો આ જે છે તે ત્વચાનો પ્રચ્છન્ન કારક જેને કહીએ તો કે એકદમ ઝાંખો રંગ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ તમને એક એક્ઝામ્પલ આપી દઉં. એકદમ ઘેરો રંગ તો કે વેસ્ટ ઇન્ડિઝના જે કાળિયાઓ દેખાય છે, તો તે એક પ્રકારનો શું કહેવાશે? ઘેરો રંગ કહેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, એના ઉપર મેં તમને આગળ દર્શાવ્યું કે પર્યાવરણની પણ અસર કરે છે આ લક્ષણ ઉપર. માત્ર ને માત્ર બહુ જનીનો નહીં, પણ તે ઉપરાંત પર્યાવરણની પણ અસર થાય છે. પર્યાવરણની અસર શું થાય તો કે ત્યાં વેસ્ટ ઇન્ડિઝનો જે પ્રદેશ છે, કેરેબિયન ટાપુ, તો એની ઉપર સૂર્યના કિરણો જે ડાયરેક્ટ પડે છે એના કારણે ત્યાં ગરમી વધારે છે. એના કારણે તેની ત્વચાનો રંગ જે છે એ વધારે પડતો ઘેરો જોવા મળે છે. આ સાઈડ અમેરિકાની વાત કરીએ તો કે અમેરિકામાં જે છે સૂર્યપ્રકાશના કિરણો ઓછા પડે. તેના કારણે શું છે તો કે તેના કારણે ત્યાંની હવા જે છે એ હવા ઠંડી હવા હોવાને કારણે ત્યાંના ગરમી ના પડે. એના કારણે ત્યાંની ત્વચાનો રંગ શું થઈ શકે? ઘેરો થઈ શકતો નથી. તેથી તેનો ઝાંખો રંગ પણ એમ કહી શકાય. તો પ્રભાવીપણું જે છે એ ઘેરો રંગ કહી શકાય, અને પ્રચ્છન્નપણું જે છે તે ઝાંખો રંગ કહી શકાય. હવે આ ત્રણને વાત કરી તો કે સર આ તો ઘેરો તો રંગ કીધો ને ઝાંખો રંગ કીધો, પણ આપણે મનુષ્ય તો જોયા છે. મનુષ્યમાં ઘણા બધા સ્કિન કલરની વેરાયટી જોવા મળે છે. તો એ આ કારકો ઉપર જ આધારિત છે. તો તેનું સંકરણ થાય છે. સંકરણ દરમિયાન કંઈક આવી જાતિ આપણને મળે. કેપિટલ એ, સ્મોલ બી, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી અને કેપિટલ સી, સ્મોલ સી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્વરૂપ પ્રકાર દર્શાવે છે, તો આનો સ્વરૂપ પ્રકાર એવું કહી શકાય કે વચગાળાનો રંગ, બરાબર છે, જેને આપણે મધ્યમ રંગ પણ કહી શકીએ છીએ. આપણી ભાષામાં તેને ઘઉંવાળો રંગ પણ કહી શકીએ છીએ, જે તમારામાં અને મારામાં ઇન્ડિયન જે કલ્ચર છે તેની અંદર પણ જોવા મળે છે. બરાબર છે. આ અનુસંધાને એમ કહી શકાય જનીન પ્રકારમાં દરેક એલીલની સંખ્યા વ્યક્તિગત ત્વચાના ઘેરા અને ઝાંખા રંગ માટે જવાબદાર છે. તેવું લખી શકીએ કે જનીન પ્રકારમાં દરેક જે કારક છે એ કારકની સંખ્યા વ્યક્તિગત ત્વચાના ઘેરા અને ઝાંખા રંગ માટે જવાબદાર છે. બરાબર છે. આ સેન્ટેન્સ લખવું જરૂરી હતું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે ઘટના તમારી આખી જોવા મળે છે તે ઘટના જે છે એ બહુજનીનિક વારસો કહેવામાં આવે છે. દેટ મીન્સ કે આપણે આગળ સુધી એવું જોયું છે કેપિટલ ટી, તો એ કહી શકાય કે એક છોડની ઊંચાઈ માટે લક્ષણ, ઊંચો છોડ, બરાબર. પણ આમાં તો ઘણા બધા કારકો છે જેના પરિણામ સ્વરૂપ તમે જોઈ શકો છો કે ઘણી બધી સંખ્યામાં બહુજનીનિક વારસો આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તો આ આધારિત આપણે સમજાવી શકીએ છીએ કે ત્રણ કારક દ્વારા ઘણા બધા લક્ષણો આપણે આપી શકીએ છીએ. એટલે કે ત્વચાના રંગની ઘણી બધી અભિવ્યક્તિ આપણે તેને આપી શકીએ છીએ. બહુજનીનિક વારસો પૂરો કર્યો. હવે નવા ટોપિક પર આવીએ છીએ, જેનું નામ છે પ્લિયોટ્રોપી. પ્લિયોટ્રોપી શું છે વિદ્યાર્થી મિત્રો, તેની ચર્ચા કરીએ. તો કે તેમાં વિદ્યાર્થી મિત્રો બહુજનીનિક વારસો પૂરો કર્યો. હવે ત્યારબાદ જોઈએ પ્લિયોટ્રોપી. પ્લિયોટ્રોપી શું છે? તો અત્યાર સુધી આપણે એવું જોયું કે જનીનની એક જ સ્વરૂપ પ્રકાર અથવા લક્ષણ ઉપર અસર જોઈએ આપણે. બરાબર. હવે એવું છે કે એવા ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એવા ઉદાહરણ જોઈએ કે જેમાં એકલ જનીન જે છે એ એકલ જનીન એક કરતાં વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે છે. બરાબર છે. કે એક જ
એક જ જનીન હોય પણ તેના આધારિત ઘણા બધા લક્ષણો આપણને સ્વરૂપલક્ષી લક્ષણો અભિવ્યક્તિ આપણને તેમાં જોવા મળશે. બરાબર છે. તો આ જે દર્શાવીએ છીએ તેને આપણે કહી શકીએ છીએ આવા જનીન જે છે જેના દ્વારા ઘણા બધા વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ જોવા મળે છે, તો આવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન કહેવામાં આવે છે. ઓકે, પ્લિયોટ્રોપિક જનીન કહેવામાં આવે છે. ટોપિક જીન. ક્લિયર સ્ટુડન્ટ્સ? હવે આગળ વધીશું તો કયા કયા એવા ઉદાહરણો હોઈ શકે જેની આપણે ચર્ચા કરી શકીએ તેમાં. તો તેની અંદર વિદ્યાર્થી મિત્રો મોટાભાગના કિસ્સામાં એવું હોય એવું જોવા મળે છે કે પ્લિયોટ્રોપી, આ ખાસ યાદ રાખજો કે પ્લિયોટ્રોપીની જે પ્રક્રિયા છે એ પ્લિયોટ્રોપીની પ્રક્રિયા અંતર્ગત જે જનીનની અસર જે છે, આ ખાસ યાદ રાખજો, હું સમજાવું છું. જે જનીનની અસર છે તે ચયાપચયિક પથ ઉપર થાય છે. ચયાપચયિક પથ ઉપર થાય છે. ક્લિયર? કે જે સ્વરૂપ પ્રકાર તરફ દોરી જાય છે. સર આ શું સમજાવો છો તમે? તો કે અંતર્ગત જનીનની જે અસર છે એ એક પ્રકારના ચયાપચયિક પથ ઉપર આધાર રાખે છે અને તે છેલ્લે તે ચયાપચયિક પથ ઉપર આધારિત જે ઘટના થાય છે તે સ્વરૂપ પ્રકારની ઘટના તરફ આપણે કહી શકીએ છીએ. બરાબર છે. આના માટે એક સરસ ઉદાહરણ છે તે જોઈએ આપણે. થોડીક વાર આની ફરીથી ચર્ચા કરી દઉં કે પ્લિયોટ્રોપી જે છે એ પ્લિયોટ્રોપીની પ્રક્રિયા જે થાય છે તેના અંતર્ગત જે જનીનની અસર જે છે એ કોના ઉપર થાય? તો કે ચયાપચયિક પથ ઉપર થાય છે. અને ચયાપચયિક પથ ઉપર થવાને કારણે જ તેના આધારિત સ્વરૂપ પ્રકારની અવસ્થા એટલે કે સ્વરૂપ પ્રકારની અસરો આપણને જોવા મળે છે. એક ઉદાહરણ લઈશ, તેના પરથી તમે આરામથી સમજી શકશો. તો વિદ્યાર્થી મિત્રો તેના ઉદાહરણમાં જોઈએ, જેનું એક ઉદાહરણ છે. એક રોગનું નામ લખું છું, ફિનાઇલ કેટોન્યુરિયા રોગ. સર આ રોગ શું છે તેની ચર્ચા જોઈએ. ફિનાઇલ કેટોન્યુરિયા રોગ કોનામાં જોવા મળે? તો કે જે માનવમાં જોવા મળે છે, મનુષ્યમાં જોવા મળે છે. શું છે આ રોગ વિશે? તો કે આ રોગ થવાનું કારણ શું છે? તો કે તેના કારણની ચર્ચા કરીએ. તો કે કારણમાં એવું કંઈક છે વિદ્યાર્થી મિત્રો રોગ થવાનું કે એક ઉત્સેચક છે જેનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક. તેના સંકેતનથી જ સમજો, તેના સંકેતન દ્વારા જ કરતા જનીનની વિકૃતિ થાય છે. ઓકે, એટલે કે એ જે આપણે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ જે ઉત્સેચક છે તેનું સંકેતન કરતા જે જનીનો છે એ જનીનની અંદર વિકૃતિ જોવા મળે છે. બરાબર? તો એ જનીનને એકલ જનીન વિકૃતિ પણ કહેવામાં આવે છે. બરાબર છે? આ વિકૃતિ એક પ્રકારનો રોગ દર્શાવે છે જેનું નામ છે ફિનાઇલ કેટોન્યુરિયા રોગ. ક્લિયર? હવે સર આ તમે ચર્ચા કરી, પણ તેના સ્વરૂપ પ્રકાર એટલે કે તેની અસરો કઈ કઈ થાય? તો કે ફિનાઇલ કેટોન્યુરિયા રોગ છે તેના પરિણામે કઈ કઈ અસર જોવા મળે છે? તો સૌ પ્રથમ માનસિક મંદતા આવે. બીજું, તેમાં વાળ તથા ત્વચાના જે રંજક કણો છે એ રંજક કણોમાં ઘટાડાને દર્શાવતી
સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ જે છે એ અભિવ્યક્તિ દ્વારા આપોઆપ દેખાઈ આવે છે. બરાબર છે. બે પ્રકારની સ્વરૂપ પ્રકારની ઘટના આપણને જોવા મળી. દાખલા એક કીધી કે માનસિક મંદતા જોવા મળે છે. માનસિક મંદતા ઉપરાંત વાળ તથા ત્વચાના રંજક કણોમાં ઘટાડાને, એટલે કે ત્વચા અને વાળમાં જે રંજક કણો છે તેના રંગ માટે જવાબદાર છે, તેના માટે તેની ગતિ રંજક કણોનો ઘટાડો થતો જોવા મળે છે. બરાબર. તો આ ઘટના જે છે વિદ્યાર્થી મિત્રો તે આપણે જોઈ શકીએ છીએ. હવે તેમાં થોડીક વધારે ચર્ચા કરું. પ્લિયોટ્રોપીની વાત કરીએ આપણે. અહીંયા ટોપિક પૂરો થાય છે. પ્લિયોટ્રોપી એક નીટ બેઝ ઉપર પૂછાય એવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આપણે પ્લિયોટ્રોપીની તો વાત કરી. હવે થોડોક નીટ બેઝ ઉપરનો એક ક્વેશ્ચન છે જે પ્લિયોટ્રોપી સાથે જ કનેક્ટેડ છે, જેને આપણે નામ આપેલું છે પ્લિયોટ્રોપિઝમ. બરાબર. પ્લિયોટ્રોપીની જ વાર્તા સમજવાની છે, પણ બીજા ઘણા ઉદાહરણ સાથે આપણે તેને સમજવાનું થાય. તો તેમાં પ્લિયોટ્રોપિઝમ શું કહે છે? તો કે આપણે આગળ વાત કરી એ પ્રમાણે કે એક જ જનીન દ્વારા વધારે અસરો દર્શાવતી જે ઘટના છે એ ઘટનાને પ્લિયોટ્રોપિઝમ નામ આપેલું છે. ક્લિયર? આગળ વધીએ તો તેની અંદર આપણે એક ઉદાહરણ લઈ શકીએ છીએ કે ડ્રોસોફિલા માખી. તો ડ્રોસોફિલાનું પ્રચ્છન્ન જનીન જે છે એ જનીન કેવી સ્થિતિમાં? તો કે સમજાત સ્થિતિમાં, એટલે કે હોમોલોગસ સ્થિતિમાં અવશેષ સ્વરૂપે સમજો, અવશેષ સ્વરૂપે પાંખો માટે જવાબદાર હોય એક પ્રકારની કેવી પાંખો? તો કે અવશિષ્ટ પાંખોમાં ઉત્પન્ન કરાવે છે. બરાબર છે. તો આ એની એક પ્રકારની એક જનીન દ્વારા થતી આ અસરો જોવા મળે છે. આ ઉત્પન્ન થાય છે. હવે આ જનીન જે છે એ જનીન સિવાયની, આ જનીન પાંખની ઊંચાઈ માટેનું, એટલે કે લંબાઈ માટેનું છે. લંબાઈ સિવાયની અન્ય કઈ બાબતો પર માટે જવાબદાર છે? અન્ય બાબતો માટે જવાબદાર. હવે આમાં તો એક જનીન જે છે ડ્રોસોફિલાનું પ્રચ્છન્ન જનીન જે સમજાત સ્થિતિમાં હોય ત્યારે અવશેષ સ્વરૂપે તેના પાંખ માટે જવાબદાર અવશેષ પાંખો ઉત્પન્ન કરાવે છે. એ આપણને ખબર છે આટલું સેન્ટેન્સ. પણ તેના સિવાય જે પ્રચ્છન્ન જનીન જે છે એ સમજાત સ્થિતિમાં થાય છે ત્યારે તેના સિવાય પણ ઘણી બધી અસરો ઉત્પન્ન કરે છે. તો એ કઈ કઈ અસરો બાબતો માટે જવાબદાર છે તેની ચર્ચા આપણે જોઈએ અહીંયા. તો તેમાં સૌ પ્રથમ પહેલું તો કે પાંખો પાછળ, આ ડ્રોસોફિલાની બધી વાતો કરું છું, પાંખો પાછળ રહેલી સમતુલન કરતી નાજુક પાંખો માટે. આ પહેલું વસ્તુ, આ એક અસર થાય. બીજી કઈ અસર જોવા મળે? તો કે દ્રઢ લોમ માટે. આપણે આમાં ડ્રોસોફિલા સમજીશું ત્યારે હું તમને આ સમજાવીશ કે દ્રઢ લોમને બધું શું છે. ત્રીજી વસ્તુ શું થાય? તો કે શુક્ર સંગ્રહાશયની રચનામાં. અને છેલ્લે ચોથી અસર કઈ થાય? તો કે ઓછા ઈંડા મૂકવાની બાબતે પણ તે જોવા મળે છે. તો આ બધી ચાર અસરો અવશેષ પાંખો ઉત્પન્ન કરે તેના સિવાય પણ આ ચાર અસરો આ જે પ્રચ્છન્ન જનીન જે સમજાત સ્થિતિમાં જોવા મળે તેના પર આધાર રાખે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તે ઉપરાંત હજી એક ઉદાહરણ તેમાં હું તમને એડ કરવાનો ટ્રાય કરીશ. તો તેમાં એક જે ઉદાહરણ છે જેનું નામ છે સિકલ સેલ એનિમિયા.
તમે ક્યાંક આ વર્ડ સાંભળ્યો હશે. એ પણ એક અગત્યનું દ્રષ્ટાંત કહી શકાય. બરાબર છે. તેની અંદર કઈ સ્થિતિ જોવા મળે? તો કે તે જે છે એક પ્રકારની પ્લિયોટ્રોપી જોવા મળે છે. બરાબર છે. તે માત્ર હિમોલાઇટિક એનિમિયા ઉપરાંત કઈ કઈ વસ્તુ ઉપર અસર પહોંચાડે છે? તો કે એનિમિયા એક લખી શકો છો તેમાં, તો કે હિમોલાઇટિક એનિમિયા ઉપરાંત કઈ કઈ અસરો પહોંચાડે છે? તો કે તેમાં આપણે ઘણી પેશીઓના વિકાસ, કઈ કઈ અસરો જોઈએ અહીંયા? તો કે સૌથી પહેલાં ઘણી પેશીઓ જે છે એ પેશીઓના વિકાસ ઉપર અસર પહોંચાડે છે. બરાબર છે. સિકલ સેલ એનિમિયા છે માત્ર આના ઉપર કામ કરવું જોઈએ, પણ તેના સિવાય ઘણી બધી અસરો પહોંચાડે છે શરીરના અંગોની વાત કરીએ, જેવા કે સૌ પ્રથમ જોઈએ તો કે તેમાં અસ્થિ, બીજું છે ફેફસા, બરાબર છે, મૂત્રપિંડ, બરોડ અને છેલ્લે હૃદય પર પણ આ પ્લિયોટ્રોપિક અસર શું કરે છે? પહોંચાડે છે. પ્લિયોટ્રોપિક અસર પહોંચાડે છે. તો આ ઘટના તમે વિદ્યાર્થી મિત્રો આ રીતે સમજી શકો છો કે પ્લિયોટ્રોપિક અસર. આપણે આગળ જે ઉદાહરણ લીધું, બરાબર છે, ફિનાઇલકીટોનુરિયા રોગનું, તો તેનામાં બીજી બે અસર એડ થતી હતી એક અસર સિવાય. બરાબર. આમાં તમે જોઈ શકો છો એક જ અવશિષ્ટ પાંખો ઉપરાંત બીજી 4 અસરો ઉત્પન્ન કરે છે. તે જ રીતે સિકલ સેલ એનિમિયા જે છે તે હિમોલાઇટિક એમિનિયાના ઉપરાંત બીજી કઈ અસર દર્શાવે છે? કે તે ઘણી પેશીઓના વિકાસને અવરોધે. અંગોમાં જોઈએ તો અંગો જેવા કે અસ્થિ, ફેફસા, મૂત્રપિંડ, બરોડ, હૃદય વગેરે ઉપર પ્લિયોટ્રોપિક અસર પહોંચાડે છે.